રાખજો. જા લેતો જાવ ને અડધા સુધી. એટલે જાવો ઘરે જાવું હવે તો. સમજી છે ને હા કયા કામે જતો. હે? શું કરે તાણે નવા બેઠા? એમાં શું મળે? કશું નહીં, હારે 300 રૂપિયા જેવું મળે. એ કામ કરે મારે હાલ જોડે જા પૈસા કમી. એવું એમ? હા તો એમાં શું મળશે એમાં? એમાં પૈસા મળે. શું આ જો તારી હાલત તો જો આવી જિંદગી જીવા પડે. કયા કામમાં તો આવતું ભૂલે ડાક ના પડે એવી જિંદગી જીવા. તારા બુદ્ધિ ના પૈસા આવી મહેનત કરી તો આખી જિંદગી તારું બૈરા પૂરું નહીં થાય, છોકરાનું પૂરું નહીં થાય, વ્યવહાર પાણી બધું આ શું કરીશ તું? હા, એ તમારી વાત સાચી, પણ કયા કામમાં આ મજૂરી ક્યાં શું કરે તાણે? તો લાગી જાય મારે 5 રૂપિયા રમીશ. એવું એમ? આવો તો હારું હાલો લાગી જાય હું. એમ ને હા આ તો તું ઘી આવી જાય મારે હારા. સારું હાલો. બોલો આઈ ગયો. આવી ગયા આવો જોડાવું છે ને? આવો જોડાઈ જઈએ. હા તો ટિકિટ વગર જવું પડશે. ટિકિટ ઉપર જવું પડશે એમ? હા ટિકિટ વિકવા જવું પડશે. બતાવ તાર ટિકિટ. જાઓ ને. હા હા જાઉં. જો આપડી આ આઈસ્ક્રીમ છે આપડી. આમે ડોસ છે 1111 રૂપિયાનો. 1111 રૂપિયા. હા આપડે જે ગ્રાહક પાસે તમે જાઓ 1111 રૂપિયા ત્યાંથી લઈ લેવાના. હમ. એને કહી દેવાનું કે જો ગાડી લાગે, ખટારો લાગે, ટ્રેક્ટર લાગે, રિક્ષા લાગે ને જેસીબી લાગે ને સિલેક્ટ કઈ લાગે ને સાયકલ લાગે ને કઈ ના લાગે તો પૈસા પાછા. આવી સ્કીમ છે બરોબર. આ તમારા લોકોને સમજાવવાના. કહી દેવાનું કે આખો મહિનામાં ટિકિટ બધી વેચી ગઈ છે, કુલ 5 બચી છે, જેને લેવી હોય ઈ લઈ લે. છેલ્લી 5 વધી છે. હા પછી કઈ મળશે નહીં બરોબર. જાવ એટલી ટિકિટ પતાવી ને પછી આવો બરોબર. એ ટિકિટ મૂકી જાય એટલે આપડે પૈસા મળી જશે. આમાં કઈ મળશે ખરા ના પડે? અરે મળશે ના મળે તો હું નહીં બેઠો યાર. એવું એમ? હા ટેન્શન ના લેવા, આપડી જિંદગી આપણે ઢીલા કડક હોય તો મજા આવે. હા હા ઢીલો થઈ ગયો યાર, થઈ ગયો. એ કાકા શું હે? આ લકી ડ્રો ઇનામ આવ્યું હે. તમે લકી ડ્રો ઇનામ? તમે બેહો, તમને સમજાવું. કામ મેલો ઘડી. હા હા બોલો હાલો. આ તમારે ફાયદા માટે હે. લકી ડ્રો ઇનામ હે. આમે તમને થાર ગાડી લાગે અને આઈસર આ ખટારો લાગે, ટ્રેક્ટર લાગે, મહિન્દ્રા, સીએનજી રિક્ષા છે, જેસીબી છે, સાયકલ છે. 1111 રૂપિયાનું ઇનામ હે. 1111 નું ઇનામ હે, તમારી વાત સાચી છે, પણ શું આ 1100 રૂપિયા વાળું વસ્તુ હારી બધી? આ તો લકી ડ્રો હે, આમાં તો મળે જ તમને ફાયદા ઉપર. આ બધું આ ફાયદો કઈ ના હોય. આ તો આ બધા છેતરવાના ધંધા હે. આવું બધું મળે નહીં. આ તમારા પૈસા કમાવાના ધંધા હે. તમારા જેવા તો કેટલાય ગયા એવું નહીં, બધા આવા પૈસા ઉઘરાઈ તમારે એવું નહીં રાખવાનું કે આને કશું નહીં લાગે. ના લાગે ને તમે તમારા પૈસા પાછા. તમે પૈસા પાછા હાલવા આવો અમને? એની ગેરંટી અમારી. પૈસા ના લાગે તો તમારા પૈસા પાછા. ના આવો તમે હાલવા અમને 1000 રૂપિયા. યા તો તમે આ કેટલી કૂપન વધી છે? આ 5 તમારે વધી હે. કેટલી કૂપન હતી? મારી જોડે હતી 50 જેવી હતી. આમે 5 વધી તમે કેટલા પૈસા કમાવો? આવા 1000 રૂપિયા તમે કમાવાના ધંધા કર્યા છે. ગામમાં વેચીને આવ્યો હું. આખા ગામે તો ગામ ગાંડું હતું લે. તમે કીધું આ તમે કામ કરો, મેં એના કરતા તમે હા આમે ગાડી લાગી જાય ને તમે સારું. મારા ગાડીઓ નહીં જોતી. આવા છેતરવાના ધંધા બીજે કરો, મને ના કરશો. જાઓ હાલો. આમે નેકળો તમારા હે. ફાયદા માટે જ મારે છે. નહીં ફાયદો કરવો, તમે તમારા ફાયદા કરો. ગોતો હો શું કાકા તમારા તમે ફાયદા. સવારમાં દાડો બગાડો તમે. ક્યારે દાડો? હવે નેકળો હે. તમે એક આઈ જાય હે 1000 રૂપિયાની કૂપન લઈ આવા ના આઈ જાય. મારો ખાટલો ઢીલો થઈ ગયો. ડોશી ભજન નહીં ઘરે રહેતી નહીં. છોકરો ફોન માં પાલ આવતો નહીં. ઘરના કામે કોઈ કરતા નહીં. એકલાનું મોત આવી જાય કામ કરવામાં. એ કાકા હા બોલો. આ લકી ડ્રો ઇનામ હે. તમારે લેવું જ બોલો. હા તો લૂંટવાના ધંધા શું બધા? કશું લૂંટવાના ધંધા નહીં. અમે ગાડી જુઓ તમે. આ ખટારો હે, ટ્રેક્ટર હે, રિક્ષા હે, જેસીબી, સાયકલ હે. અમે કશું ના લાગે ને તમે અમારા પૈસા લૂંટી જાવ. લાગે કાકા આવું ઇનામ હે. ઇનામ શું ઇનામ છે? લકી ડ્રો ઇનામ હે. જો ગાડી હે, ખટારો હે, ટ્રેક્ટર હે, રિક્ષા, જેસીબી, સાયકલ. 1111 રૂપિયાનું ઇનામ હે, વધારે નહીં. આ ગાડી ઉધી લાગે? હા એ લાગે તમારે.
કાકા લઈ લો ને. કશું ના લાગે અમે આપડે લૂંટીને જતા રહે યાર. કશો નહીં, એવું નહીં કાકા, અમે ના લાગે ને તમ તાર તમારા પૈસા પાછા, એમાં હું કોઈ પાછું હાલવા ના રે, આ પૈસા લઈને જ્યાં પછી પૂરું. એ ગેરંટી અમે આલીએ તમને. આમાં તમે ના લાગે ને તો તમારા પૈસા પાછા. આમાં એવું કશું નહીં કે ના લાગે, લાગે જ અમે કાયદેસર ના લાગે કશું અમે. લાગે જ અમે. આ સુરત તો આવી જાય ને. સમજી ગયો કાકા, લઈ લો બે કૂપનો લાગી જાય તો ગાડી લઈ લો. કશું ના લાગે અમે ના લાગે. આપડાને લૂંટીને જતા હા, રહે મારી- યાર. આના કાંઈ માલિકી. દુકાનનો ધંધા નહીં, અમે અમારે કશું લેવા નહીં. આ તમારા ફાયદા માટે હી. અમારો લઈ લો તમારો કાકા. ફાયદો. આ તમારા કાકા લઈ લો ને હવે જાઓ દે. લઈ લો બે કૂપનો. લઈ લો હવે, આ છોકરો કે લઈ લો હવે. બે એક તો બહુ અલા, થઈ એક માં ના લાગે કાકા, બીજે તો લાગી જાય. ગયું. એક રાખે. લા કાકા બે રાખાય, બે આ લાવો, એક નામ- માં ના લાગે બીજી લાગી નામ જાય. લખી દો, લાવો. નામ લખી દો. શું લાગે મને ભીખ ભીરો કરી છે હવે. પાણી વાર થાય મારા. બોલો, નામ બોલો તમારું. ગફુર. ગફુર. આ ગામનું નામ? ચેતમનગર. મોબાઈલ નંબર? 99 અને અમે ના લાગે તો ના લાગે તો તમ તારે ગેરંટી મારી, તમારે પૈસા પાછા. તમને તો ગોતો આવવા અમારે. આમે મોબાઈલ નંબર અમારો આપેલો જ છે, એ ગણા જુઓ. બરોબર. લાવો, પૈસા તો લાવો. પેલો હા, લખ્યા એના 1111 રૂપિયા. હાલો હાલો. આમે નાના તો ભીખ ભેરા કરે છે અમને. કાકા ગાડી લાગી જાય તો અમને મેરા લાગી જાવ તો મેરે, ના લાગે તો ના લાગે તો કઈ નહીં. ઈ પણ ટાઈમ થી દીધો નહીં કોઈ જવું પડશે પાવ. એ કાકા હા. આ કેટલા વાગે ખુઈ ગયું પૂછી તો ટાઈમ ના ના પૂછે જાવ આટલામાં જશે. કેટલા હશે હવે વિડિયો? એ આ કૂપનો વાળી જે ટાઈમ બોલાવાનો કેટલા વાગે ટાઈમ ખુલે? કેવો ભૂલી જાઓ, લાવો, લખી દો અંદર. ટાઈમ હે ને બપોરનો જ છે, આજે દાદા ખુલવાની છે. આજ બપોરે કેટલા વાગે? એ આમાં ટાઈમ લખી દો તમને 12:30 નો, બરાબર? હા બા હા, અને હવે કઈ નાખજો કાકા ને. આ ચૂકવું પડી ગયું. હાલો બોલો, શું કહ્યા તમે? ટિકિટ આ ઇનામ હે, આ પ્રો લકી ડ્રો ની ઇનામ હે, બરાબર? હા આમાં લે લે તમને ભૂરા ગાડી લાગે, ખટારો હે, ટ્રેક્ટર, જેસીબી, રિક્ષા હે, સાયકલ હે. 1111 રૂપિયા નું ઇનામ હે. હલો મારા ઘરે લઈ જાઉં, મારા કાકા ને લેવો લેવાની હોય તો કહી દો તમે. આ સીધી 3 હતી, મારે આટલી દેવાની છે હવે. હમો કરી આટલામાં લગાવી દીવું. એટલે શું હે પાવા કોને લઈને આવ્યો તું આને? એટલે શેનું ઇનામ હે? આ પ્રો લકી ડ્રો ઇનામ હે. જો આ તમારી ગાડી લાગે, ખટારો હે, ટ્રેક્ટર, રિક્ષા, જેસીબી, સાયકલ હે. હા લાવો જે પત્તું. હા ગાડી હે, ખટારો હે, અને આ છેલ્લી તારીખ છે. ટ્રેક્ટર હે, ટીટીબી હે. જીસીબી છે, જીસીબી. લા હા પણ હા અને આમાં જુઓ, આજ છેલ્લી તારીખે આખા ગામમાં વ્યક્તિ આવે, છેલ્લી 3 વધી છે ને, આજ બપોર સુધીમાં ડ્રો ખુલવાનો હે. બપોરે 12:30 નો ટાઈમ હે. 12:30 નો ટાઈમ હે. બોલો. આ છેલ્લી 3 વધી. લીધી બે. ગફુરિયા બે લીધી. મને 3 આપ દો 3. લો 3 આપો 3 મને. બોલો, નામ બોલો. લાલુ લાલુ. ગામ? પ્રીતમનગર મોબાઈલ નંબર? 835455. લાલિયા તને ના પાડી લાલુ કે ચૂકોનું ના લેવા, આ તો બધા ખેતરવાળા ધંધા હે. કાકા પાછા તમે આયા, તમારા ટિકિટ ના લે, બીજા પડ્યા તો શું કામ લે આપા તમે શું અમારા નામની બળતરા કરો હો? આ તો હું તમારા ભલા હારા માટે કહું. હા, નહીં અમારા હારા હાથે કરો આપણે. અમારું હારું થાતું તમને નકરી બળતરા જ થાય હે. કેટલા જતા રહે ને આ જતા રહે. હવે કઈ ના જાય, તમે બળતરા કરીને જાઓ ને ઘરે આમ. છેલ્લી 3 વધી હે હવે મારે. 3 અને હાલો જાઓ. લા ગફુરિયા બે લીધી એ કહેવા તો જાતા નહીં. પણ હું તો ના મેને નાચ પાડી હતી કઈ કે ના વેકી. આ વખતે કેટલા લા, સીતા અમારા નામની એટલી બળતરા કરો હો. ધંધા ના હોય, કોણ હે? લા, જાઓ તો ને નકરી બળતરા કરે છે અમારા નામ. હવારમાં ઓલું ખૂબ ભાવ બગાડવામાં. જો આ 3 તમારા 3 ના નામ લખી નાખ્યા.
કોનું નામ લખ્યું? આ ભમરાનું નામ ના લખતા, આ તો પનોતી એ નહીં લાગે કઈ. તમે તમારું નામ બોલ્યા ને, હા. તમારું નામ લખ્યું અને તમારું ગામ, આવો તો હવે મોબાઈલ નંબર તમે બોલાવી લખી. એક કિસ્મત હશે, લાગશે જ ખરી આને. મારા કિસ્મત તમારા કરતા સારા છે. લાવો પૈસા. તે પકડ લેવા આયા તે ટિકિટું. કેટલા થયા? 1100. 1111 રૂપિયાની એક ટિકિટ છે. 3000 આપી દેલો કાકા, જાવ દો ને અમને આવે. લાવો, ઈ તો છેલ્લે મારે ત્રણ લે. આપવાની હતી. આપણે આ ગાડી લેવાની છે, આ ગાડી. હા, હાલો. ગાડી તો લાવવાની તો છે. એ રમતું ના ઓલાના ઘરે જઈને જો ને બળતરા કરું, રમતું ની બળતરા કરાવ ને પેલા ની બળતરા કરાવ, ગફુરિયા ને એના ઘરે જઈને વાન વગાડું. આ એકદમ ગાડી લાગવા દે ને તું ખાલી જો ને. આપણે આ ગાડી લાગી જાય તો સારું. એ ગાડી તો લાગવાની જ છે ને, પણ તું પનોતી છે. મારી ટિકિટ માં જ લાગશે, તમારી ટિકિટ માં ના લાગે. હાર મૂકી દે, જા આમ જા, શેતર હેઠ પાછા પે જા. ઉઠ. કામે કરવા જેવું નહીં. વાહ, જબરદસ્ત નાખ્યો તમે. આવી ગયા? હા, આવી ગયો. ખરે કામ કરતા મને આ ધંધો ગમ્યો. ટિકિટ વીકે છે? હા, વેચાઈ ગઈ બધી. કેટલા હતા પૈસા? 51,000 રૂપિયાનો ફાયદો છે ચોખ્ખો ચોખ્ખો આપણે. તમે ક્યારે લાવો? હા, હાલો ગણી લો. ગણવા નથી, બરોબર થઈ ગયું. હવે આપણે આ તો આપણું કામ થઈ ગયું. આ બધું શું કરી આવું? આ બસ એમને હાચું ના હાલે, આ તો બધું પૈસા વાળા ધંધા હતા. આપણું કામ થઈ ગયું રેડી. હવે આપણે એમને બોલાવીએ, ઇનામ અહીં લઈ જાય, બરોબર. હેલો, હા લાલુભાઈ, હા તમારે જેસીબી લાગ્યું છે, અહીં લઈ જાઓ. હાલો, હા જેસીબી લાગ્યો, અહીં લઈ જાઓ. હાલો, આપણી જગ્યાએ જાઓ. હાલો, ડો ખોલી ગયો. હા હા, આપણે બાજારમાં જઈ જાઓ. હે આવો આવે, આપણે સરખી જઈએ, બરોબર. આપણને સામે દેખાય. જીસીબી લાગી છે. મગન ભાઈ ને ફોન તો કરી દઉં, આવી જાય થોડો કરવા. હા મગન ભાઈ ચિલ્લે તા. હા તો મારે ઘરે આવો ને, ઢોલ વગાડો ને તમારે. હા પૈસા ચિલ્લે લો. 1000 રૂપિયા રાખો ને. એ હારું, આવો માં ઘરે. લગન બગન લીધા શું તમે? ત્યાં લગન નહીં લીધા. ત્યાં ગાડી જીસીબી લાગી મારે. લાગી ઓય. લગન લીધા એટલે બોલાયો મને ભૂલવા. ના ના, હવે પાથર સુધી જવાનું હોય વગરતું વગરતું. હેઠ. ચલો ચપ્પો ચાલુ હેઠ. હેઠ. આમે આવું ના લેહો, કઈ ના લાગે.
જીસીબી લાગે જીસીબી જીસીબી લાગે જીસીબી તારું ઘરે પાડું પેલા રે પકડ પકડ ના લાગે તારા નહીં માને લાવ તમારા પૈસા નહીં માને ઢોલી પકડે કાકા હા કામ થઈ ગયો આપડે હાડા બાર નો થઈ ગયો હાલો હાલો ઊંચી રાખો તમારે ખો ના થઈ જા તું વગાડ 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 હા ઢોલી બા હા 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 વગાડ વગાડ થાકી ગઈ લે પૈસા વગાડ જા વગાડ વગાડ ઉતાવ રાખ આમ લે આ જીસીબી લાગે કોઈ છે નહીં વગાડો વગાડો લાલો તમારે જીસીબી પડી લઈ લો આ તો છેતરી છે આપણાને બંધ કર ફાડી નાખા ઢોલ બંધ કર દેખાતું નહીં હાથ આપણે ફોન નહીં આવે કોઈનો નહીં આપણા ટિકિટ ના થયા 4000 રૂપિયા ઢોલી ના આપ્યા વગરતા વગરતા આવતો તે લે ફ્રોડ થયો સારું બંધ થઈ જાવ આ લઈ જાઓ તમારી જીસીબી લો લે આ શું જીસીબી શું કરે કે ફાન નાખો બધું હાર્યું ના ઢોલી નતો મારો ઘરે જા પૈસા લઈ લો મારા 4000 રૂપિયા 100 રૂપિયા બાકી મારા લા 2100 રૂપિયા જવા દે ફ્રોડ થઈ ના, ગયો એ 2100 રૂપિયા પડ્યું લાખો રૂપિયાની વસ્તુ જઈને તને પૈસા ની પડી હે લા બંધ કર હાલો હાલો 4000 જીસીબી એ લાલુ શું થઈ લાલુ લે શું થાય શું ફ્રોડ થઈ ગયો મારી હંગ આ જીસીબી લઈને ગામના ખાડા કરવા જાવ હવે લે શું ભાડા કરવા જાય કહેતા હતા ને તમે તમારી કૂપન લે ફ્રોડ થઈ ગયો 4000 રૂપિયા ઢોલ વાળાને આપ્યા વાળાના અને 2-3000 તો ટિકિટો લીધી ખાલી મેં આપણું નામ માને મેં તમને ના નથી પાડી લે તમારું માન્યો તો સારું છું ટિકિટ ના લીધું તો સારું છું ગફુરિયો એવો ગફુરિયો શું લાગી કપૂરે તો કઈ લાગ્યું નહીં આ નહીં ને હવે ગામના ખાડા કારો જાઓ તમારું કેવું ના માનો એટલે તમે હેરાન જ થાવ જાઓ એ જ કરવું પડશે ખોટા ધંધા કરો હો ઓનલાઈન કોઈ ટિકિટનો ભરોસો કરવો નહીં. જાણીતા આપણા માણસો હોય તો એની પાસે ટિકિટ ખરીદવી. એટલે આમાં ઘણા ફ્રોડ થઈ શકે. એટલે આના પર વિશ્વાસ કોઈ કરવો નહીં. લાઈક કરો સપોર્ટ કરો સબસ્ક્રાઇબ કરો આવા વિડીયો જોવા માટે. આ વિડીયો મનોરંજન માટેનો છે. બધા એવા સાચી જ હોય છે કૂપનો પણ રૂબરૂબ જોઈએ એના લગતી લેવી. બીજા કોઈ ઓનલાઈન પર ફેસબુક ઉપર તો ખાસ કરીને ફેસબુક ઉપર ભરોસો ના કરો. ફેસબુક ઉપર વધારે ફ્રોડ થાય તો ફેસબુક ઉપર જ થાય છે.